हरिः ओम् श्रीगुरुभ्यो नमः हरिः ओम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु देव्यास विशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकर दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरननदी कैवर्तक केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारत पङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। नवमो अध्याय श्लोक 10। मयाध्यक्षेण प्रकृतिः सूयते सचराचरम् सूयते सचराचरम् हेतुनानेन कौन्तेय जगद्विपरिवर्तते अवजानन्ति मां मूढाः
માનુષીમ તનુમાશ્રિતમ પરમ ભાવમજાનંતઃ મમ ભૂતમહેશ્વરમ. ભગવાન 9મા અધ્યાયમાં પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે અને એ સ્વરૂપ કયું છે? નિર્ગુણ નિરાકાર. 8મા અધ્યાયમાં આપણે જોઈએ કે ઉપાસના દ્વારા પણ બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય અને ત્યાં બ્રહ્માજીનો ઉપદેશ મળે તો મોક્ષની પ્રાપ્તિ થાય. એટલે ક્રમ મુક્તિ કહેવામાં આવે. એટલે પ્રશ્ન એવો થાય કે ક્રમ મુક્તિ છે એનો અર્થ કે અહીંયા મોક્ષ નથી, તો કે અહીંયા મોક્ષ છે. એટલે 9મા અધ્યાયમાં ભગવાન શું દર્શાવે છે? અહીંયા અને અત્યારે પણ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે ને સદ્યો મુક્તિ કહેવાય. સદ્યો એટલે શું છે? આજે અને અહીંયા જો આવી જાય. તો ભગવાન કહે છે કે મારા સ્વરૂપને જો ઓળખી લેવામાં આવે તો પછી એને આ પુનર્જન્મના ચક્કરમાં પડવું પડતું નથી. પણ ભગવાન તમને જાણી લઈએ આ જગત શું છે. એટલે ભગવાને આપણે દર્શાવ્યું ઈદમ વિસૃજામી પુનઃ પુનઃ. અર્જુન આ જે જગત જે છે એ જગતને ફરી ફરી ઉત્પન્ન કરું છું, ફરી ફરી એનો હું નાશ કરું છું. તો ભગવાન તમે નાશ કરો છો. પેલા આગળના શ્લોકમાં ભગવાને કીધું ઉદાસીન વદાસીનમ. આપણે બે કામ કરીએ ને તો આખા જગતને ખબર પડી જાય મેં કર્યું. ભગવાન શું કહે છે? આ દરેક કર્મ પ્રત્યે હું કેવો છું? ઉદાસીન. ઉદાસીન એટલે કોને કહેવાય? કે એનાપી પક્ષમ ન ભજતે. કોઈનો પણ પક્ષ લેવાનો જ નહીં. જો હું હંમેશા કહું જીવનમાં સુખી થવું હોય કોઈને સાચો પુરવાર કરવાની જરૂર નથી અને કોઈને ખોટો પુરવાર કરવાની જરૂર નથી. એક દ્રષ્ટિએ જેને આપણે સાચું કહીએ ને એ બીજી દ્રષ્ટિએ શું થવાનું? ખોટું પુરવાર થવાનું જ છે. કોને આપણે સાચા કહીએ, કોને આપણે ખોટા કહીએ. હું હંમેશા એટલા માટે કહું કે તર્ક એવી વસ્તુ છે ભલભલી વસ્તુને ખોટું પુરવાર કરી આપે. ઉદાસીન. આ ભગવાન આટલું બધું કર્મ કરી રહ્યા છે છતાં પણ કેવા છે? ઉદાસીન. ભગવાન આ તમે વિરોધાભાસ બતાવ્યો. કેમ? ઈદમ વિસૃજામિ પુનઃ. આ બધાને ઉપર હું કરું છું અને પછી શું કહે છે? ઉદાસીન. પણ હું તો ઉદાસીન છું. જો ભગવાન તમે ઉદાસીન છો તો આ બધું ઉત્પન્ન કર્યું પણ. કોઈ પણ કર્મ ક્યારે થાય? જો સમજો કર્મનો નિયમ કયો છે? જાનાતિ ઈચ્છતી કર્મ કરોતી. કોઈ પણ કર્મ હોય આ સમજવાનું. જાનાતી જાણ્યું, ઈચ્છતી એની ઈચ્છા કરી. પણ નિયમ છે જેટલું જાણીએ એ બધાની ઈચ્છા કરીએ. જગતમાં સાપ છે, વીછી છે, કારેલા છે, કંટોલા છે. ચોમાસા આવે ને એટલે લોકો પછી કંટોલા શરૂ થઈ જાય. ઘણી બધી વસ્તુ પણ જેટલી વસ્તુ આપણે જાણીએ છીએ બધાની ઈચ્છા છે નહીં. ઈચ્છતી બધાની ઈચ્છા આપણને નથી થતી. ખરેખર તો તમે જુઓ ને તો આપણને જેટલું જ્ઞાન છે ને એ જ્ઞાનમાંથી માંડ 10% વસ્તુની આપણે ઈચ્છા કરીએ. બાકીની વસ્તુ જાણીએ ખરા પણ એની કોઈ આપણે ઈચ્છા હોતી નથી. જો આ સમજ. અને જેટલી ઈચ્છા કરી એ બધા કર્મ થાય. માતાજી ઈચ્છા તો બહુ થાય. રોજ સવારે ઉઠીને 5 કિલોમીટર ચાલવા જાઉં. મજા ઈચ્છા તો બહુ થાય. શું? રોજ યોગાસન કરવા છે, રોજ જપ કરવો છે, રોજ શાસ્ત્ર અધ્યયન કરવું છે. ઈચ્છા તો ઘણી બધી પણ એમાંથી થાય કેટલા કર્મ? જાનાતી ઈચ્છતી કર્મ કરોતી. આ નિયમ છે. કોઈ પણ કર્મ પાછળ આ નિયમ છે જ. ભગવાન તમે આ સર્જન કરી રહ્યા છો. જો તમે સર્જન કરો છો એ કર્મ છે. ભગવાને સર્જન કર્યું શું છે? કર્મ છે. જો એ કર્મ છે તો પછી ઈચ્છા હોવી જોઈએ. ભગવાન સર્જન કરી રહ્યો છે તો એની પાછળ શું હોવી જોઈએ? પેલી ઈચ્છા હોવી જોઈએ. તૈત્રીય ઉપનિષદમાં જોઈ ગયા
શોકામયત બહુશ્યામ પ્રજા યેતિ સહ એ ઈશ્વરે શું કરી ઈચ્છા કરી અકામયત હું ઘણો અનેક બની જાઉં તો કે ભગવાનની ઈચ્છા કરી. એક બીજો નિયમ છે જો આ સમજ. એક ભાઈ તપશ્ચર્યા કરી ભગવાન પ્રસન્ન થયા. ભગવાન પ્રસન્ન થાય એટલે એક જ વાક્ય બોલે માગ માગે તે આપું. સ્ટાન્ડર્ડ જો આ સમજ. પેલો ભગવાન ને કે ભગવાન મારા ખભા પર માથું આપો. શું કીધું? ખભા પર માથું આપો. ભગવાન કે નહીં આપું. ભગવાન તમે તો કીધું માગ માગે તે આપું. આપી શકે ભગવાન? કેમ નહીં આપે? છે ભગવાન કે ડબલ ડેકર કરવું હોય તો કરી આપો. પણ ખભા પર તું માથું માગે તો શું છે? ભલે ભગવાન છે પણ ભગવાને ક્યારેક ના પાડવી પડે. નહીં આપી શકું કેમ છે? એટલે ભગવાન બે વસ્તુ કહી શકે. ભગવાન કે ડબલ ડેકર કરવું હોય તો ડબલ ડેકર કરી આપું, અથવા અંદર ખાલી હોય તો ભરી આપું. ખભા પર માથું માગવું એ શું છે? ખોટી વસ્તુ છે. જો સમજો. ભગવાન ઈચ્છા કરી શોકામયત બહુશ્યામ પ્રજાએ હું અનેક બની જાઉં. ભગવાન અનેક બની જાય? ભગવાન તમે એક અદ્વિતીય છો, અનેક બની શકે? ભગવાન અનેક બની શકે? ભગવાન ઈચ્છા કરી. ભગવાનની ઈચ્છા હોય. ઈચ્છા કોનામાં હોય? ઈચ્છા ક્યારે થાય? મારી પાસે કંઈક નથી અને મારે એને શું કરવાનું છે? મેળવવાનું, પ્રાપ્ત કરવાનું. ત્રીજા અધ્યાયમાં જોઈ ગયા આપણ ભગવાન કહી ગયા નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેષુ કિંચ. અર્જુન ત્રણે લોકમાં મારું કોઈ કર્તવ્ય જ નથી. નાન વાપ્તમ અવાપ્તવ્ય, કોઈ અપ્રાપ્ત વસ્તુ નથી જેને મારે પ્રાપ્ત કરવાની હોય. સમજો. ઈચ્છા ત્યારે જ થાય કે જ્યારે વસ્તુ આપણી પાસે નથી અને આપણે એને શું કરવાની હોય? પ્રાપ્ત કરવાની. જો એટલે કહું આપણે ભગવાનને બોલો ભોગ ધરાવે, પ્રસાદ ધરાવે નહીં કહેવાય. સમજો, ધરાવ્યા પછી પ્રસાદ કહેવાય. આપણે ગુજરાતી લોકો છે ને ગમે તેમ બચડ બચડ કરે આ જ કરીએ. આપણું ભગવાને ભોળો બધું સમજી લે. ભગવાને પ્રસાદ ધરાવ્યો. કોનો પ્રસાદ ધરાવ્યો? તારો પ્રસાદ ધરાવ્યો. ભગવાને ભોગ ધરાવ્યો, નૈવેદ્ય કહેવાય. સંસ્કૃતમાં એને શું કહેવાય? નૈવેદ્ય. એક ભાઈ કે ભગવાને આપણે નૈવેદ્ય ધરાવ્યા, ભગવાન ખાતો નથી, લઈ જતો નથી. હું તમને કંઈક આપું, તમે ઘરે લઈ જાઓ. તમે ભગવાનને ધરાવ્યું. ભગવાન લઈ જાય કે નહીં લઈ જાય? કેમ નહીં લઈ જાય? સંપૂર્ણ વિશ્વ શું છે? મંદિર તારું વિશ્વ રૂપાળું, સર્જનહારા દેખું રે. આ મકાન એ તમારું ઘર નથી, પેલું મકાન તમારું ઘર છે. એટલે તમને હું જે આપું એ અહીંયાથી તમે ક્યાં લઈ જાઓ? ત્યાં લઈ જાઓ. પણ સંપૂર્ણ વિશ્વ ભગવાનનું શું છે? મંદિર તારું વિશ્વ રૂપાળું સર્જનહારા દેવ. ક્યાં લઈ જાય ભગવાન? નહીં, લક્ષ્મી માતાને આપવા. લક્ષ્મી માતા અહીંયા જ છે. જ્યાં વિષ્ણુ ભગવાન છે ત્યાં કોણ છે? લક્ષ્મી માતા છે. ભગવાનને ક્યાંક લઈ જવાનું છે ને. જો એટલા માટે હું કહેવાય કે ભગવાનને આપણે નૈવેદ્ય ધરાવીએ, ભગવાનની દ્રષ્ટિ એના પર પડી ને એટલે પતી ગયું. ભગવાન દ્રષ્ટિથી જમે, આપણે હાથથી જમવું પડે. ભગવાનને માટે કોઈ વસ્તુ અપ્રાપ્ત છે જ નહીં. જો આગળ બધું જોઈ ગયા આપણે. જો ઈશ્વર સર્જનહાર છે તો એ સર્વજ્ઞ છે, સર્વશક્તિ છે. અને આ જગત ઈશ્વર માંથી બન્યું તો આ જગત ઈશ્વર થી કેવું છે? અભિન્ન છે. તો ભગવાનમાં કોઈ પણ પ્રકારની અપૂર્ણતા છે, ઓછપ છે, ઉણપ છે? તો પછી ભગવાનની ઈચ્છા કેમ કરી?
જો ભગવાનમાં અભાવ નથી, ઓણપ નથી, ઓછપ નથી, અપૂર્ણતા છે જ નહીં. અરે છતાં ભગવાન શું કહે છે? શોકામયત. ભગવાને ઈચ્છા કરી. ઈચ્છા બે પ્રકારની, સમજજો બરાબર. જેમ ગીતામાં આગળ વધીએ ને એમ આપણી સમજે ઉપર ઉઠવી જોઈએ. ઈચ્છા બે પ્રકારની. એક ઈચ્છા છે જે અપૂર્ણતામાંથી જાગેલી છે. આપણી બધાની ઈચ્છા કેવી છે? અપૂર્ણમાંથી ઉત્પન્ન થયેલી છે. બીજી ઈચ્છા છે જે પૂર્ણતામાંથી આવે. આ કર્મ પણ એટલે બે પ્રકારના થાય. પેલી અપૂર્ણતાનો આપણને અનુભવ છે, એટલે કંઈક મેળવીને સુખી થવાનો પ્રયત્ન કરીએ. હવે સ્વામીજી બહુ સરસ કહે, યુ એક્ટ ફોર હેપીનેસ ઓર આઉટ ઓફ હેપીનેસ. આનંદ માટે કર્મ કરો છો કે આનંદ પૂર્વક કર્મ કરો છો? આપણા બધા કર્મ કેવા છે? આનંદ માટે છે. પણ આનંદ પૂર્વક પણ કર્મ થઈ શકે. આ બેનો જે રસોઈ કરે ને એ આનંદ માટે નહીં કરે. જો સમજો, રોજ એ જ તપેલી, રોજ એ જ તેલ ને એ જ રાઈનો ડબ્બો, મસાલાનો ડબ્બો એનો એ જ હોય. જો હું હંમેશા બધાને કહું કે બહેનોનો આભાર માનવાનો. કેમ? ભલે તમે જગતમાં જઈને પૈસા કમાઈ આવતા હોય, પણ રોજ તમે આવો ત્યારે રસોઈ શું હોય? પેલી તૈયાર જ. ગુજરાતીમાં આપણે બહુ સરસ ગામડામાં કે તૈયાર ભાણે બેસવાનું. શું કહેવાય? આ ગામડાનું તૈયાર ભાણે બેસવાનું. રસોઈ કરીને આનંદ નથી મેળવવાનો. રસોઈ કરવામાં શું છે? આનંદ છે. બાળક ઉછેરીએ. હમણાં જ એક બેન મને કહેતા, પેલી એની દીકરી મોટી થઈ, મને કે માતાજી આઈ એમ એન્જોયિંગ માય ચાઇલ્ડ. જા સમજ. કેમ? જેમ પેલું બાળક મોટું થતું થાય, પેલું નવું નવું જાણે, નવું નવું બોલે, નવું નવું કરે. મેં કીધું યસ, બ્રિંગિંગ અપ ચિલ્ડ્રન ઇઝ અ ફન. આને જેવો આનંદ બીજો છે જ નહીં. કેમ? પેલું રોજ નવું આપણને બતાવે. તો બાળક ઉછેરવામાં પણ શું છે? આનંદ માટે છે કે આનંદ પૂર્વક છે? આનંદ પૂર્વક. બાળક ઉછેરવું પણ શું છે? આનંદ છે. કેમ? પેલું બાળક રોજ નવું કઈ કરતું હોય. અરે એ જેટલું નવું કરે ને એટલું પેલું મા બાપને પણ શું થાય? ગર્વ થાય. આ સમજો, બાળક ઉછેરવું પણ એક આનંદની વસ્તુ છે. એમાં પછી આનંદ એમ નહીં. અને બાળક તમે જો બહુ સમજવા જેવી વસ્તુ છે. બાળકનું હૃદય બહુ નિર્મળ હોય. એટલે આપણે બધું એના મગજમાં એવું ઘુસાડીએ ને, પેલું કોમ્પ્યુટર લાવીએ ને, આપણે લેપટોપ લાવીએ, કોમ્પ્યુટર લાવીએ, એ ખાલી હોય. જો આ સમજો. એટલે જયારે આપણે કોમ્પ્યુટર લઈએ ને પછી પેલો કોમ્પ્યુટર વાળો પૂછે આમાં કયા કયા પ્રોગ્રામ નાખવા, આમાં પેલો એન્જિનિયરિંગ નો ઓટોકેડ નાખવું છે, એકાઉન્ટિંગ નો પ્રોગ્રામ નાખવો છે, ડિઝાઇનિંગ નો પ્રોગ્રામ નાખવો છે, ગ્રાફિક્સ નો પ્રોગ્રામ નાખવો છે. કોમ્પ્યુટર તો એ જ છે, પણ એમાં કયો પ્રોગ્રામ તમે નાખો એ પ્રકારે કોમ્પ્યુટર ચાલે. પેલો ગ્રાફિક્સ વાળા ત્યાં જઈને એમ કહે એટલે ચાલ ચોપડી છાપવાની છે, લખ. એના કોમ્પ્યુટરમાં પુસ્તક માટેનો પ્રોગ્રામ નથી. એટલે એકાઉન્ટન્ટને જઈને તેને એમ કહે ચાલ ભાઈ તું ગ્રાફિક્સ બનાવી આપો તો. પણ એનો કોમ્પ્યુટર શું છે? એને માટે પ્રોગ્રામ થયો જ નથી. એ બાળક એ આપણા માટે શું છે? આ પેલું બ્લેન્ક હાર્ડ ડિસ્ક છે. સ્વામી જેટલે મને હંમેશા કે આ બ્રેન એ હાર્ડ ડિસ્ક છે. એને હાર્ડવેર કે ચાલે. પછી સોફ્ટવેર કોના હાથમાં છે? આ મા બાપના હાથમાં સોફ્ટવેર છે. જો આ સમજ. મા બાપ સોફ્ટવેર એવા નાખે ને પછી એને જ વાગે. એને જેવું નાખેલું હોય. આખો દિવસ ક્રોધ કરતો હોય બાપા, એટલે પ્રોગ્રામિંગ એને કયો નાખ્યો? પેલો ક્રોધ કરવા. પછી એકાદ દિવસ એ ક્રોધ કરે ને ત્યારે પેલા અક્કલ આવે કે ખોટો પ્રોગ્રામિંગ થઈ ગયું, મોડું થઈ ગયું. જો સમજો. સ્વામીજી કે આ કોમ્પ્યુટરમાં તો એવું છે કે પેલું હાર્ડવેર જે છે ને એ પ્રોગ્રામ કઢાય, પણ આનો પ્રોગ્રામ કઢે? કોમ્પ્યુટરમાં તમે પ્રોગ્રામિંગ કરો હાર્ડવેરમાં, પછી પ્રોગ્રામમાં ગડબડ થાય.
એટલે એને કોમ્પ્યુટરની ભાષામાં શું કહેવાય? ફોર્મેટિંગ કહેવાય. એને શું કહેવાય? ફોર્મેટિંગ. પણ આને ફોર્મેટિંગ કરવું હોય તો થાય, પણ અઘરું છે. જો આ સમજ, કોઈ પણ પ્રકારનું પરિવર્તન શક્ય છે, એટલું યાદ રાખ. મગજમાં એવું ગોઠવી નહીં દેવાનું, માતાજી હવે એ તો આદત પડી ગઈ નહીં. કેમ? બે વસ્તુ છે. તમે જેવું વિચારો એવા તમારા કર્મ છે. તમે જેવું વિચારો એવા તમારા કર્મ છે. આ એક. પણ જો તમે કર્મ કરતા રહેશો તો એક કર્મ તમારા વિચાર બદલે કે નહીં બદલે? એને કહેવાય રીપ્રોગ્રામિંગ. કર્મ દ્વારા શું કરી શકીએ? રીપ્રોગ્રામિંગ, ફોર્મેટિંગ. કોમ્પ્યુટરની ભાષામાં શું કહેવાય? સમજો, આ અધ્યાત્મ જગત એ રીફોર્મેટિંગ જ છે. ખરેખર જોવા જાવ તો અધ્યાત્મ જગત શું છે? આ મા બાપે જેટલા પ્રોગ્રામ કરી આપે ને એ બધા પ્રોગ્રામને પછી ગુરુદેવ શું કરવાનું હોય? પૂરું રીફોર્મેટિંગ કરવાનું. આપણું પ્રોગ્રામિંગ જે છે એ પ્રોગ્રામિંગ જ આપણે કેવો કરેલો બાળકને? આ બોલવાનું નહીં, આમ નહીં કરવાનું, પેલા સાથે વાત નહીં કરવાની. જવાબ સમજો. આપણે એને એટલું સંકુચિત બનાવી દઈએ છીએ, ઓપન રાખ. એક બહુ સરસ પુસ્તક છે 10 વર્ષ પહેલા, માઇન્ડસેટ. એને શું કહેવાય? માઇન્ડસેટ. માઇન્ડસેટ એટલે એક વિશેષ પ્રકારથી આપણે મનને ગોઠવી દીધેલું છે, પ્રોગ્રામિંગ કરી દીધું. એટલે બહુ સરસ છે. જે લેખિકા છે બહુ સરસ લખે. એટલે 2 પ્રકારના મન હોય, એક ઓપન માઇન્ડ હોય અને એક ક્લોઝ માઇન્ડ હોય. એટલું જ નહીં, દરેક વ્યક્તિ કેટલીક બાબતમાં ઓપન હોય ને કેટલીક બાબતમાં શું હોય? આપણે જે બાબતમાં ક્લોઝ માઇન્ડેડ છે એમાં પેલો બીજો ઓપન માઇન્ડેડ હોય, અને આપણે જેમાં ઓપન માઇન્ડેડ છે એમાં પેલો કેવો હોવાનો? ક્લોઝ માઇન્ડેડ. એટલે આપણા દરેક વ્યક્તિત્વના જે પાસા જે છે એ પાસામાં કેટલાકમાં આપણે ઓપન છે અને કેટલાકમાં આપણે કેવા છીએ. અને આવું જે આપણું વ્યક્તિત્વ છે ને એને કારણે પેલી ઈચ્છાઓ થાય. સમજો, અમુક પ્રકારની ઈચ્છાઓ આપણા મનમાં જે જન્મે છે એ કોને કારણે છે? પેલું પ્રોગ્રામિંગ જ એવી રીતે કરેલું. એટલે સ્વામીજી બહુ સરસ દ્રષ્ટાંત આપે કે ધારો કે કોઈ મોલમાં ગયો, જ્યાં મોલ કોને કહેવાય? તો એક જગ્યાએ સાબુ મળે એટલે બધી જાતના સાબુ ત્યાં હોય, શેમ્પુ એમ કહે એટલે બધી જાતના શેમ્પુ હોય, નૂડલ્સ એમ કહે એટલે બધી જાતની નૂડલ્સ ત્યાં હોય, એને મોલ કહેવાય. જાય તો જેના માથા પર એક પણ વાળ નથી એ શેમ્પુ વાળા વિભાગમાં જશે? એ જોવા જશે? લાવ જોઈ તો આવું કેવા છે, જશે? કેમ? જરૂરત નથી. જો સમજો, એને માટે એ કોઈ ઉપયોગી જ નથી. જો સમજો હું શું કહેવા માંગુ. એનો અર્થ શું? જ્યાં સુધી કોઈ પણ વસ્તુ આ મને ઉપયોગી છે, આ મને સુખી કરે, આ કામની છે એવું તમે મનમાં લાવો ને ત્યાં સુધી એની ઈચ્છા થાય? ઈચ્છા ક્યારે થાય? જો એટલે જ કહું, આ જગતમાં આપણે છે ને ઘણી, એટલે પછી આપણે પછી કહેવતે બનાવી, ના માતાજી સંગ્રહ સાપે કામ લાગે. ભગવાનને કોઈ ઈચ્છા કરવાની જરૂર છે? આગળ મેં કહ્યું ને કે જેમ પેલો માતા પિતા બાળકને ઉછેરે એમાં આનંદ છે, એમ ભગવાન પણ શું કરે છે? આનંદ પૂર્વક સર્જન કરે છે. ભગવાન સ્વયં આનંદ સ્વરૂપ છે અને જે સર્જન કરી રહ્યો છે એની પાછળ પણ શું છે? આનંદ જ છે. અપૂર્ણતાને કારણે એ કર્મ કરે છે એમ નહીં, પૂર્ણતાથી એ કર્મ કરી રહ્યો. પણ ભગવાન તમે ઉદાસીન પણ ઉદાસીન શું કામ ભગવાન? તમે જયારે સર્જન કરી રહ્યા છો તો પછી ઉદાસીનતા તમારામાં ક્યાંથી આવે? તો કે 2 પ્રકાર. સમજો, આ બહુ સરસ મજાની વસ્તુ છે કે ઈશ્વરને સ્વયં સર્જનની આવશ્યકતા છે. જો એટલે આ ભક્તિ સંપ્રદાય છે ને બહુ જરૂરી છે. આ સમજો, ઈશ્વર સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, પણ એ ઈશ્વરમાં પેલો ત્રીજો ગુણ છે. એ કેવા છે? પરમ કૃપાળુ છે. ઈશ્વર કેવા છે? પરમ કૃપાળુ છે. એ પેલું બીજાની અપૂર્ણતા, બીજાનું દુઃખ જોઈ શકતા નથી. કૃપાળુ દયાળુ કોને કહેવામાં આવે?
એટલે આ જીવ જે આ કર્મના ચક્કરમાં ભટકી રહ્યો છે, એ જીવને એને જે કર્મ કરેલા છે એ કર્મના ફળ આપવા માટે શું કરે છે ભગવાન? આ સર્જન કરે છે. તો જીવના કર્મ ફળ આપવા માટે ભગવાન શું કરે? આ સર્જન કરે. પણ એને પોતાની દ્રષ્ટિએ કેવા છે? ઉદાસીન. સમજાય ગયું? જગતની દ્રષ્ટિએ કેવા છે? સર્જન કરે છે, દયાળુ છે, માયાળુ છે, કૃપાળુ છે. પણ એમની પોતાની દ્રષ્ટિએ કેવા છે? ઉદાસીન. અને એટલે ભગવાન કહે છે અર્જુન આ બધું થઈ રહ્યું છે પણ શું કહે છે? માયાધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. અર્જુન મારી હાજરીમાં, મારા સાનિધ્યમાં આ મારી માયા શું કરે છે? આ સંપૂર્ણ જગતનું ઉત્પત્તિ સૂયતે એની પ્રસૂતિ કરે છે. સચરાચરમ. ચર એટલે શું છે? જે હલન ચલન કરનારા છે. અચર એટલે વૃક્ષાદિ. જળ, ચેતન, ચર, અચર, સ્થાવર, જંગમ આ બધાની ઉત્પત્તિ ભગવાન કે છે હું કરું છું, પણ ખરેખર કરવા વાળું કોણ છે? હું કરતો નથી, મારી માયા કરે છે. મયાધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. અર્જુન આ મારી પ્રકૃતિ જે છે, જો એ પ્રકૃતિના બે અર્થ લેવાના. એક પ્રકૃતિ એટલે માયા. એક પ્રકૃતિનો અર્થ શું થાય? માયા. માયા એટલે ભગવાનની શક્તિ. ભગવાનની ત્રણ શક્તિ જો આપણે આગળ જોઈ ગયા: જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ અને ક્રિયા શક્તિ. એ ભગવાનની જે શક્તિ છે એને માયા કહેવામાં આવે, એને પ્રકૃતિ કહેવામાં આવે. બીજો પ્રકૃતિ શબ્દનો અર્થ થાય સ્વભાવ. બીજો પ્રકૃતિ શબ્દનો અર્થ શું થાય? સ્વભાવ. ઈશ્વરનો સ્વભાવ જ છે સર્જન કરવું. જો એટલે આગળ આપણે જોઈ ગયા ઈશ્વર સર્જન કરતો નથી, જે સર્જન કરે છે એને ઈશ્વર કહેવાય. યાદ રાખવાનું. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે એટલે જ મા બાપે ઊંધું શીખવેલું અને સ્કૂલમાં બધું ઊંધું શીખીને આવેલા. સૂર્ય પૂર્વ દિશામાં ઉગતો નથી. જે દિશામાં સૂર્ય ઉગે એને શું કહેવાય? પૂર્વ. એમ ઈશ્વર સર્જન કરતો નથી, જે સર્જન કરે એને ઈશ્વર કહેવાય. જે આ જગતનું સર્જન કરનાર છે એને શું કહેવામાં આવે? ઈશ્વર. તો ઈશ્વર એમ જયારે કહીએ તો સર્જન એમનો શું થઈ ગયો? સ્વભાવ થઈ ગયો, પ્રકૃતિ. જો આ સમજ, સર્જન કરવું, સ્થિતિ કરવી, સંહાર કરવો એ ઈશ્વરનો શું છે? સ્વભાવ છે. સ્વભાવ એટલે એ બહુ સહજ હોય એને માટે. સ્વભાવ ક્યારે કહેવાય? જેને માટે શું હોય? બહુ સહજ હોય તો જ એને સ્વભાવ કહેવાય. જો આ સમજ. તો ઈશ્વર ની પ્રકૃતિ એમ જયારે કે છે એટલે ભગવાન કે છે અમારી માયા શક્તિ આ બધી જગતની ઉત્પત્તિ કરે એટલું જ નહીં, અર્જુન ઈશ્વર તરીકે અમારો સ્વભાવ છે આ જગતની ઉત્પત્તિ થાય છે. મયાધ્યક્ષેણ દૃષિ કર્મ ત્વ આપત્તિ નિમિત્તા હિ જગત સર્વા પ્રવૃત્તિ. એટલે શંકરાચાર્યથી બહુ સરસ કહે છે મયા. મયા એટલે મારા દ્વારા. મયાધ્યક્ષેણ માયાનો અર્થ શું થાય? સર્વતઃ દૃષિ માત્ર સ્વરૂપેણ અવિક્રિયાત્મના. ભગવાન એટલે કોણ છે? ભગવાનનું સ્વરૂપ કયું છે? દૃષિ માત્રેણ, જે ચૈતન્ય સ્વરૂપ છે. અને ચૈતન્ય કેવું છે? અવિક્રિયાત્મના. કોઈ પ્રકારનો વિકાર પરમાત્મામાં નથી. ચૈતન્ય કેવું છે? નિર્વિકારી ચૈતન્ય સ્વરૂપ. આમ ભગવાન કે છે મારા આ હાજરીથી, એટલે કે હું જે નિર્ગુણ નિર્વિકારી જે ચૈતન્ય છે એના સાનિધ્ય માત્રથી આ સર્જન થાય છે. કેનો ઉપનિષદમાં આપણે જોઈ ગયા આંખ દર્શન ક્રિયા કરે છે. કોને કારણે કરે છે? આંખ જાતે દર્શન ક્રિયા કરી શકે? યચક્ષુષા ન પશ્યતિ, જેને આંખ દ્વારા જોઈ શકાય નહીં પણ જેને કારણે આંખ દર્શન ક્રિયા કરે છે.
યચક્ષુષા ન પશ્યતિ યેન ગુમ ચક્ષુગુંસી પશ્યતિ, જેને કારણે આંખ દર્શન ક્રિયા કરે, તદેવ એ ચૈતન્ય કોણ છે? બ્રહ્મ છે. તો જેટલા પણ કર્મ થઈ રહ્યા છે એ બધા કર્મની પાછળ કોણ છે? તો નિર્વિકારી ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ મયા એમ જયારે ભગવાન કહી રહ્યા છે ત્યારે એ મયા કોણ છે? મારા દ્વારા એટલે હું કોણ છે? અવિક્રિયાત્મના અધ્યક્ષેણ મમ માયા ત્રિગુણાત્મિકા. અમારી માયા છે કેવી છે? ત્રિગુણાત્મિકા. મારી માયા જે છે એ ત્રિગુણાત્મક માયા, સત્વ રજ અને તમ. 3 ગુણ માયાના કયા છે? સત્વ રજ અને તમ. સત્વ રજ અને તમને સમજવું તો 3 જ વસ્તુ યાદ રાખવી. સત્વ એટલે જ્યાં સુખ અને જ્ઞાન છે. સત્વ એટલે શું છે? જ્યાં સુખ અને જ્ઞાન છે. રજ એટલે જ્યાં પ્રવૃત્તિ છે, ઈચ્છા છે. તમ એટલે કે જ્યાં પ્રમાદ છે, આળસ છે, નિદ્રા છે. એટલે ભગવાન કહે છે આ ત્રિગુણાત્મિકા જે મારી માયા જે છે એ માયા મારા સાનિધ્ય માત્રથી આ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ કરે છે. પણ આ મારી માયા શક્તિ જે છે એનું એક બીજું પણ લક્ષણ છે. એટલે શંકરાચાર્ય ધીમે રહીને કહે છે અવિદ્યા લક્ષણા. આ માયા ત્રિગુણાત્મિકા માયા જે છે ઈશ્વરની દ્રષ્ટિએ માયા છે, પણ જીવની દ્રષ્ટિએ કોણ છે? અવિદ્યા લક્ષણા. જીવની દ્રષ્ટિએ માયા કેવી છે? અવિદ્યા. માયાની 2 વ્યાખ્યા છે. એક ઈશ્વરની માયા તરીકેની એની વ્યાખ્યા છે અઘટિત ઘટના પટીયસી માયા. જે અશક્યને પણ શક્ય બનાવે એને માયા કહેવામાં આવે. જો આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે તો આ જન્મ મરણનું ચક્કર શક્ય છે? જો ચૈતન્ય નિર્વિકારી છે તો જન્મ મરણ એને માટે શક્ય છે? અને છતાં પણ આપણે ક્યાં ફરી રહ્યા છે? પુનરપી જનનમ પુનરપી મરણમ. અશક્યને પણ શું કરી દીધું? શક્ય બને. આ માયા. માયાની બીજી વ્યાખ્યા બહુ મજાની છે. જેમ પેલો ગુરુ શબ્દ જે છે ને એમાં ગુ અને રૂ 2 શબ્દ અક્ષર છે. એના માટે શું કહેવાય? ગુકાર અંધકાર રૂકાર સ્તનિવર્તક. ગુ એટલે કે અંધકાર છે, રૂ એટલે કે એનું નિવૃત્તિ કરનાર છે. અંધકાર નિવર્તકત્વાદ ગુરુ ઇત્યભિધીયતે. ગુરુ કોને કહેવામાં? જે શિષ્યના અજ્ઞાનને અંધકારની નિવૃત્તિ કરે એને ગુરુ કહેવાય. એ માયામાં પણ પેલા 2 અક્ષર છે, મા અને યા. જો યામાં સામાયા. યામાં સામાયા. બહુ મજાનું. યા એટલે જે, મા એટલે નથી. આપણે ગુજરાતીમાં મા શબ્દ વાપરીએ. જે નથી અને છતાં છે એને શું કહેવાય? માયા. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જાગીને જોઉં તો જગત દિશ છે જ નહીં. જો સમજો. છતાં આપણે કોની સાથે સિંગડા ભેળીએ? જે નથી અને છે તરીકે બતાવે ને શું કહેવાય? માયા. એ જ માયાને શંકરાચાર્ય શું કહે છે? અવિદ્યા લક્ષણા. ઈશ્વરની દ્રષ્ટિએ ત્રિગુણાત્મિકા માયા જે છે આ જગતનું સર્જન કરે છે. આછા અંધકારમાં દોરડું પડેલું હોય અને આપણને શું લાગે? આ સાપ છે. જો સમજો બરાબર. તમને સાપ દેખાયો, તમને ડર લાગ્યો, તમને એવું લાગ્યું સાપે ડંખ માર્યો, અને સાપના ડંખ માર્યા પછી જેટલા પણ લક્ષણો હોય એ બધા લક્ષણો તમારા શરીરમાં તમારા મન પર દેખાય. પણ ખરેખર દોરડામાં સર્પ છે? નથી. તે સર્પ આવ્યો ક્યાંથી? જંગલમાંથી.
દોરડાના અજ્ઞાનમાંથી કોણ જન્મ્યું? સર્પ. અવિદ્યા લક્ષણ સમજાય ગયું? એમાં જગત દેખાય છે, અનુભવમાં આવે છે, પણ કેવું છે? અવિદ્યા લક્ષણા માયા. અવિદ્યા છે. જેમ પેલો દોરડાના અજ્ઞાનથી સર્પની ઉત્પત્તિ થાય, એમ પરમાત્માના અજ્ઞાનથી શું થયું? આ સંપૂર્ણ જગત ઉત્પન્ન થઈ ગયું. જો સાચો સર્પ છે તો ઉપાય એક છે, પણ અજ્ઞાનજન્ય સર્પ છે તો ઉપાય શું કરવાનો? લાકડી લઈને જવાનું? હે? ગમે એટલી લાકડી મારો, સર્પ મરે? એમાં આપણે પણ શું કરવાનું? માતાજી જગત સુધારી નાખે, સુધારી નાખે, પણ છે કે નહીં એ તો જો પેલા. સર્પ છે, પહેલી પરીક્ષા તો એ કરવાની કે સર્પ છે કે નહીં. સર્પ છે તો ઉપાય એક છે, સર્પ નથી અને સર્પ દેખાય છે તો પછી ઉપાય શું છે? દોરડાનું જ્ઞાન એ ઉપાય છે. સર્પની નિવૃત્તિ કરવી હોય તો શું કરવાનું? દોરડું છે એમ જાણી લીધું, પછી સર્પ શું થવાનું? માતાજી હજી જરાક પૂંછડી બાકી રહી ગઈ એવું. દોરડાનું જ્ઞાન થાય સાથે સર્પ શું થઈ જવાનું? આ પછી છે. અને યુગપત કહેવાય. યુગપત એટલે એક સાથે દોરડાનું જ્ઞાન થવું અને સર્પની નિવૃત્તિ થવી કેવી છે? એક જ સાથે. એમ જ્યાં સુધી આત્માને નિર્વિકારી ચૈતન્ય સ્વરૂપ નહીં જાણીએ ત્યાં સુધી આ જગત પણ શું થવાનું? અને એ જગતને આપણે શું કરતા રહીએ? જેમ પેલા સર્પને સાચો માનીને સર્પની નિવૃત્તિ કરવાનો પ્રયત્ન કરીએ, એમ આ જગતને પણ શું કરતા રહીએ છીએ આપણે? મતલબ જગતને સુધારીએ. યુગ પરી લોકો જાત જાતના શબ્દ વાપરે છે, અને લોકો પણ એ શબ્દ પાછળ એવા પાગલ બને ને. યુગ પરિવર્તન, પણ પેલા યુગ છે કે નહીં તો તું જો. તો કોના જેવું થયું? રણમાં એને મૃગજળ દેખાયું અને પછી એને વિચાર કર્યો વોટર પ્યોરિફિકેશન પ્લાન્ટ નાખીએ. એમાં આપણે જગતને શું કરવાનું? પેલા છે કે નહીં તું વિચાર તો કર. અવિદ્યા લક્ષણા એટલે શંકરાચાર્યજી કહે છે આ માયાએ જગત ઉત્પન્ન તો કર્યું, પણ માયા સ્વયં જ કેવી છે? અવિદ્યા લક્ષણા માયા પ્રકૃતિ. અવિદ્યા છે. ઉત્પાદયતી સચરાચરમ જગત. અચર અચર જગતની એને ઉત્પત્તિ કરી. એકો દેવ સર્વભૂતેષુ ગૂઢ સર્વવ્યાપી સર્વભૂતાંતરાત્મા. એક જ ઈશ્વર છે, એક જ દેવ છે કે સર્વભૂતાંતરાત્મા, સર્વના હૃદયમાં એક જ આત્મા, એક જ પરમાત્મા વિલસી રહ્યો છે. તો માતાજી દેખાતો નથી. ગૂઢ. શ્રુતિ માતા સ્વયં શું કહે છે? ઢંકાઈ ગયો, છુપાઈ ગયો. એટલા માટે આ અવિદ્યાને આવરણ કહેવામાં આવે. અવિદ્યાને શું કહેવામાં આવે? આવરણ. આવરણ એટલે જે ઢાંકે. આમ આપણી અવિદ્યાને કારણે સર્વભૂતોના અંતરાત્મા હોવા છતાં પણ એ આત્મા કેવો છે? સર્વવ્યાપી. સર્વવ્યાપી છે. સર્વભૂતાંતરાત્મા, સર્વભૂતોનો આત્મા છે, સર્વમાં એ વ્યાપ્ત છે અને છતાં એ દેખાતો નથી. કેમ? ગૂઢ. અવિદ્યાથી એ જાણે કે ઢંકાઈ ગયો. પણ એ આત્મા કેવો છે? કર્માધ્યક્ષ. શંકરાચાર્યજી અવતરણ કેમ કે અહીંયા કીધું ને મયાધ્યક્ષેણ સૂયતે. એ પરમાત્મા કેવો છે? કર્માધ્યક્ષ. જો એટલું વારંવાર કહું, ભલે તમને એવું લાગે કે હું પુરુષાર્થ કરવા વાળો છું, મેં કર્મ કર્યું, પણ ખરેખર કર્મ કરવા વાળો કોણ છે? કર્માધ્યક્ષ કોણ છે? ઈશ્વર છે. એટલે નરસિંહ મહેતા શું કહી છે? હું કરું એ જ અજ્ઞાનતા. ઈશ્વર કર્માધ્યક્ષ છે. કર્માધ્યક્ષ સર્વભૂત અધિવાસ. કર્મનો અધ્યક્ષ છે તો જેમ પેલો બેંકનો મેનેજર હોય ને, સાંજ પડે એટલે બિચારો કંટાળી ગયો હોય, સાંજ પડે એટલે થાકી ગયો હોય. આમાં ભગવાને કર્માધ્યક્ષ છે. સાંજ પડે ભગવાને શું થતા હશે?
પણ કંટાળતા નથી. કેમ? સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ. એ કેવો છે? સાક્ષી ઉદાસીન ચેતા ચૈતન્ય સ્વરૂપ. આગળ જોઈ ગયા કૂટસ્થ. એરણ પર ગમે એટલું આપણે હથોડી મારીએ, એરણ તો કઈ છે? એની એક છે, નિર્વિકાર ચૈતન્ય ચેતા ચૈતન્ય સ્વરૂપ. કોટી કોટી બ્રહ્માંડ ની ઉત્પત્તિ થાય, કોટી કોટી બ્રહ્માંડ નો નાશ થાય, પરમાત્માને ભાર લાગે. આપણને તો બે કામ કરવાનું એટલું ભાર લાગે ને એમાં જ દોડા થઈ જાય. જો આ સમજો, એ ભાર લાગવામાં શું થઈ જાય? પાછા આપણે કહીએ ખરે એમને એમ દોડા થયા. જો આ સમજ, સાક્ષી ચેતા કેવલ છે જ નહીં બીજું, કેવલ એક જ નિર્ગુણશ્ચ. શંકરાચાર્યજી કહે આમ એ કર્મ અધ્યક્ષ હોવા છતાં પણ એ પરમાત્મા સ્વયં કેવા છે? સાક્ષી ચૈતન્ય સ્વરૂપ. તો પછી ઉત્પન્ન શાના માટે? હેતુના ને કોંતેય જગત વિપરિવર્તતે અનેન હેતુના એટલે કે આ નિમિત્તથી જ અર્જુન આ જગતમાં શું થતું રહે છે? વિપરિવર્તતે એટલે કે આ સૃષ્ટિ ચક્ર ચાલતું રહે છે. આ સૃષ્ટિ ચક્ર જે ચાલતું રહે છે અર્જુન, આટલા નિમિત્તથી જ આ માયાથી ચાલી રહ્યું છે. હું સ્વયં કઈ કરતો નથી. દૃષિ કર્મત્વ આપત્તિ નિમિત્તા હિ જગત. બહુ સરસ કે છે. આ જગતની જે ઉત્પત્તિ ભગવાને કરી, શાના માટે કરી? કે આપણા જીવને એના કર્મના ફળ આપવા માટે. અને જીવ પણ શું વિચારે છે? શંકરાચાર્ય આખું લાંબુ લિસ્ટ આપે છે, સમજજો શું વિચારે. અહમ ઇદમ ભોક્ષ્યે, હું આ ભોગ કરીશ. અહમ પશ્યામી, આ પિક્ચર જોવા જઈ. અહમ શૃણોમી, આ ગીત હું સાંભળું છું. ઇદમ સુખમ અનુભવામી, ઇદમ દુઃખમ અનુભવામી. તદર્થમ ઇદમ કરીશ્યામી, એને માટે શું કરીશ? આ સુખનો અનુભવ હું કરું છું, આ દુઃખનો અનુભવ કરું છું. એના માટે હું આટલા આટલા કર્મ કરીશ. એ તદર્થમ ઇદમ કરીશ્યે, આના માટે આ કરીશ, પેલાના માટે આમ કરીશ. ઇદમ જ્ઞાસ્યામી, આટલું હું જાણીશ. ઇત્યાદિ અવગતિ નિષ્ઠા. આ જીવ જાત જાતના સંકલ્પ કરતો રહે છે અને એના સંકલ્પની પૂર્તિ માટે ભગવાન શું કરે? આ જગતની ઉત્પત્તિ કરે. આટલું મારે ભોગવવું છે, આટલું જોવું છે, આટલું સાંભળવું છે. આપણે બધું આ ભગવાનને લિસ્ટ આપીને આવેલા છે. એને પ્રારબ્ધ કર્મ કહેવાય. એટલે ભગવાન કે તે લિસ્ટ આપ્યું અને હું તને આપું. પછી દોષ આપણે ભગવાન પર ઠાલવ્યો. ભગવાને આવું કેમ કર્યું? ભગવાન કે તું માગે તે જ આપું. જો એટલે પેલું વાક્ય યાદ રાખો, માગે તે આપું. અને છટકબારી કહેવાય. એને શું કહેવાય? તે માગ્યું એટલે જ મેં આપ્યું. હું માગ્યા વગર કોઈ કઈ આપતો જ નથી. જો સમજ. ઇત્યાદિ અવગતિ નિષ્ઠા. અવગતિ નિષ્ઠા એટલે કે આવા અનેક પ્રકારના સંકલ્પ આપણે કરીએ. આપણા જીવનમાં એટલા બધા સંકલ્પ આપણે કરીએ છીએ અને પછી એ સંકલ્પ પ્રમાણે ભગવાન પણ શું કરે છે? આપતો રહે. અને ક્યારેક એવું માગી નાખીએ ને આપણે, આ પછી આપે પછી પસ્તાવો થાય, ભગવાન આ નહીં કર્યું હોત તો સારું. ભગવાન કે તે માગ્યું એટલે હવે આપ્યું, હવે પાછું લેવાય નહીં, રિફોર્મેટિંગ થાય નહીં. હંમેશા એટલા માટે ભગવાન સામેથી કોઈને કઈ આપતો જ નથી. યાદ રાખજો. ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક જન્મમાં આપણે ક્યારેક ને ક્યારેક કઈ સંકલ્પ કરીને આવેલા જોઈએ. પછી એ સંકલ્પ પ્રમાણે ભગવાન શું કરે? આપણે કંઈક આપે છે. અને એટલે શંકરાચાર્ય કહે છે એવમ અવગતિ નિષ્ઠા અવગતિ અવસાના એવ. અર્જુન હેતુ કીધું ને, અને હેતુના આ હેતુથી, આ નિમિત્તથી આ જગત બની રહ્યું છે. એ નિમિત્ત કયું છે? કે આ જીવના જે સંકલ્પ છે, જીવની જે ઈચ્છાઓ છે, એને અનુરૂપ શું કરતો રહું છું? આ જગતની ઉત્પત્તિ હું કરું છું. સહ અધ્યક્ષ પરમે વ્યોમન. શંકરાચાર્ય પણ અધ્યક્ષ શબ્દ માટે અનેક પ્રકારે સમજાવે.
અધ્યક્ષ એટલે ફક્ત કરે છે, એનો પોતાની કોઈ ઈચ્છા, એનો પોતાનો કોઈ સંકલ્પ નથી. એટલે મેં આગળ કહ્યું ને, અધ્યક્ષ એટલે સાક્ષી. અધ્યક્ષ એટલે એની હાજરી, સાનિધ્ય. જેમ સૂર્યની હાજરીમાં આ સંપૂર્ણ જગત જાગીને પ્રવૃત્તિશીલ થઈ જાય છે, એમ ભગવાનની હાજરીથી શું થઈ રહ્યું છે? આ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ થાય છે. મયાધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. શંકરાચાર્ય કહે છે ઇત્યાદય ચ મંત્રાઃ એતમર્થમ દર્શયતિ. આ જ અર્થ સમજાવવા માટે આવા અનેક આદિ એટલે શું છે? આવા અનેક મંત્રો છે જે દર્શાવે છે ભગવાન કર્માધ્યક્ષ છે, સાથે સાથે કેવા છે? સાક્ષી ચૈતન્ય સ્વરૂપ. તતઃ ચ એકસ્ય દેવસ્ય સર્વાધ્યક્ષ ભૂત ચૈતન્ય માત્રસ્ય પરમાર્થતઃ. આમ ભલે ભગવાન આપણને કર્માધ્યક્ષ લાગે છે, પણ સ્વભાવથી તો પરમાર્થ થાય, એટલે કે સ્વરૂપથી તો ભગવાન કેવા છે? ચૈતન્ય માત્ર. સર્વભોગાન અભિસંબંધિન. આ ભગવાન કોણ છે? બહુ સરસ શબ્દ કહે છે, સર્વભોગાન અભિસંધિન. જો તમારા નસીબમાં કોઈ વસ્તુ લખાયેલી છે તો એની સાથે તમારો ભગવાને શું કરાવી આપવાનો છે? સંપર્ક, સંબંધ કરાવી આપવાનો છે. એટલે ભગવાન તો ખાલી તમે ઈચ્છા કરી અને ઈચ્છાના વિષય સાથે તમને ભગવાન શું કરી આપે? થોડો સંબંધ કરી આપે. જો એટલા માટે જ આ પતિ પત્ની માટે કહેવાય કે જોડી તો શું છે? સ્વર્ગમાંથી બનીને આવી. એ તમે જ માગેલું છે. જો આ સમજવાનું, ભગવાન ખાલી શું કરી આપે? તમે માગ્યું એના પ્રમાણે શું કરે? સંબંધ કરી આપે, જોડી આપે. અભિસંબંધિન અન્યસ્ય ચેતનાંતરસ્ય અભાવે ભોક્તુ અન્યસ્ય અભાવાત કિમ નિમિત્તા ઇયં સૃષ્ટિ. જો ભગવાન એક અદ્વિતીય છે, ચૈતન્ય માત્ર છે, તો પછી આ જગત ભગવાને બનાવ્યું કોના માટે? જો વિચાર, એક અદ્વિતીય પરમાત્મા માત્ર છે, તો ભોગવવા વાળો કોણ અને ભોગવવાનો વિષય કોણ? ભગવાને અન્ન બનાવ્યું, તો અન્ન બનાવવાળો ભગવાન છે, અન્ન પણ ભગવાન જ છે, અને અન્ન ખાવા વાળો પણ કોણ છે? અધ્ધા ને ભોગતા. એટલે બહુ સરસ કે જો એક અદ્વિતીય પરમાત્મા ચૈતન્ય માત્ર છે, તો પછી આ જગત ઉત્પન્ન કોના માટે કર્યું? કોણ એને ભોગવવાનું? એનો અર્થ શું થયો? ઉત્પત્તિ માટે નિમિત્ત કોણ છે? આ અજ્ઞાન અવિદ્યા એ નિમિત્ત છે. જો સમજો, ભગવાનને સ્વયં નિમિત્ત નથી. જગત ઉત્પન્ન કરવા માટે નિમિત્ત ભગવાન નથી. એ તો અધ્યક્ષ છે, પણ નિમિત્ત કોણ છે? તમારી અવિદ્યા, તમારી ઈચ્છા, તમારા સંકલ્પ એ ભગવાન માટે શું છે? નિમિત્ત બને છે. એટલે શંકરાચાર્ય કહે છે સ્વયં ભગવાન નિમિત્ત બનતો નથી. આ સમજો. અને એક અદ્વિતીય પરમાત્મા હોય તો કોણ ભોગતા ને કોણ ભોગ્ય? અને એટલે કે છે આમ જો એક અદ્વિતીય પરમાત્મા, જો એટલા માટે જ કહું, તર્કની દ્રષ્ટિએ વિચારો ને તો આ જગત શક્ય જ નથી. ચૈતન્ય નિર્વિકારી છે, સચ્ચિદાનંદ પરમાત્મા નિર્વિકારી છે, તો નિર્વિકારી પરમાત્મામાંથી આ જગત ઉત્પન્ન થવું અશક્ય છે. સમજો? જો એટલે બીજા અધ્યાયમાં ભગવાન કહી જ ગયા, અસતઃ ભાવ ન વિદ્યતે. જે અસત છે, જે મિથ્યા છે, એનું ખરેખર અસ્તિત્વ છે જ નહીં. જેમ પેલા સર્પનું અસ્તિત્વ છે જ નહીં, અને છતાં આપણને શું દેખાય? સર્પ દેખાય છે. અને એટલા માટે ખરેખર જો નિમિત્ત ભગવાન માટે હોય તો કોણ છે? આ પેલી અવિદ્યા, જીવની અવિદ્યા છે. અવિદ્યાને કારણે ઈચ્છા છે, અને ઈચ્છાને કારણે કર્મ છે. કર્મ છે તો શું છે? કર્મ ફળ છે. અને એટલા માટે શ્રુતિ માતા પણ આ પ્રશ્ન ઉઠાવે, કો અદ્ધા વેદ કહ ઇહ પ્રવોચત. કે આ કોણ આનું ભોગતા છે? કોણ એને જાણવા વાળો છે? કે જાણવા વાળો ભગવાન જ છે, અને જાણવાનો વિષય પણ કોણ છે? ભગવાન. ભોગતા પણ ભગવાન છે, ભોગ્ય પણ ભગવાન જ છે. અહમન્નમ અહમન્નમ અહમન્નમ. અન્ન પણ હું છું. અહમન્નાદ અહમન્નાદ. આ અન્નને ખાવા વાળો પણ કોણ છે? હું છું. કો અદ્ધા વેદ.
કહ યહ પ્રવોચત કુત આજાત કુત ઇયં વિસૃષ્ટિ. આમ એક અદ્વિતીય ચૈતન્યની દ્રષ્ટિએ વિચારીએ તો કોણ ભોગતા, કોણ જાણવા વાળો, કઈ સૃષ્ટિ અને કોણે ઉત્પન્ન કરી છે જ નહીં. આમ પ્રશ્ન પૂછીને ખરેખર શું કહેવામાં આવી રહ્યું છે? ખરેખર કોઈ ભોગતાય નથી, કોઈ ભોગ્ય નથી, કોઈ જાણવા વાળો નથી, કોઈ જાણવાનો વિષય પણ નથી. આમ શંકરાચાર્યજી કહે છે ફક્ત ભગવાનની દ્રષ્ટિએ આ બધું આપણને દેખાઈ રહ્યું છે. અજ્ઞાનેન આવૃતમ, શંકરાચાર્યજી એ મંત્ર છેલ્લે કહે અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતિ જંતવઃ. આ બધું શરૂ ક્યાંથી થયું? અજ્ઞાનથી શરૂ થયું. છેવટે આ જગતની જે ઉત્પત્તિ છે એનું મુખ્ય કારણ તો કયું છે? અજ્ઞાન છે. જ્યાં સુધી પેલું અજ્ઞાન છે ત્યાં સુધી આ બધું તર્ક છે. એકવાર અજ્ઞાનની નિવૃત્તિ થઈ ગઈ પછી આ બધી વસ્તુ કેવી છે? વિસંગત કહેવાય. અને શાસ્ત્રમાં શું કહેવાય? એની પાછળ કોઈ તર્ક પણ નથી, એની પાછળ કોઈ સંગતિ છે જ નહીં. આમ ભગવાન આપણને કહે છે હેતુના અને હેતુના, આ નિમિત્તથી અવિદ્યાના નિમિત્તથી આ જગતની ઉત્પત્તિ અર્જુન થઈ રહી છે. આ જગતનું વિપરિવર્તન થઈ રહ્યું છે. પણ એનો અર્થ શું થયો? જ્યાં સુધી અવિદ્યા દેવી છે ત્યાં સુધી આ પ્રકારથી ચાલી રહ્યું છે. બાકી અર્જુન હું તો કોણ છું? સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ. હું તો એક અદ્વિતીય ચૈતન્ય માત્ર છું, જે તું પણ છે, બીજું નથી. જો સમજો, એક ચૈતન્ય ભગવાન ને બીજું ચૈતન્ય તમે, એમ નહીં. એક અદ્વિતીય ચૈતન્ય માત્ર છે જે ઈશ્વર છે. અને એટલા માટે અર્જુન ખરેખર આ મારું સાચું સ્વરૂપ છે. એકવાર મારા આ સાચા સ્વરૂપને જે ઓળખી લે છે એના માટે પછી આ જન્મ મરણનું ચક્કર રહેતું નથી. જ્યાં સુધી આ જગતને ઓળખતો નથી, જ્યાં સુધી એ પરમાત્માને ઓળખતો નથી, ત્યાં સુધી જગત વિપરિવર્તતે. આ જગતનું પરિવર્તન, જન્મ મરણનું ચક્કર ચાલતું રહે. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહીષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણાः સन्तુ નિર્ભયાः ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.